યુસીસી અંગે આદરણીય રંजना દેસાઈની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ ગઈકાલે ઔપચારિક મુલાકાત કરી હતી ને ઔપચારિક મુલાકાત દરમિયાન એમને આ સમય દરમિયાન કરેલી કામગીરીનો આખા લેખાજોખા અને માહિતી આપી હતી। એમાં સમિતિ દ્વારા રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં જઈ અને સ્થાનિક લોકો, ધાર્મિક આગેવાનો, રાજકીય આગેવાનોના અભિપ્રાય મેળવ્યા હતા અને સાથે એનું વેબ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના રહીશો અને ગુજરાત સ્થિત સંસ્થાઓના અભિપ્રાયો મેળવ્યા હતા। વધુમાં સમિતિએ અલગ અલગ માધ્યમો જેમ કે ટપાલ, ઈમેલ, સમિતિની કચેરી ખાતે રૂબરૂ સૂચનો અને મંતવ્યો મેળવવામાં આવ્યા હતા, જેની સમય મર્યાદા 15/4/25 સુધીની રાખવામાં આવી હતી। પરંતુ કુલ જે સૂચનો જે મળ્યા, જે હું સંક્ષિપ્તમાં કહું તો ખૂબ મોટા વ્યાપમાં, મોટા દાયરામાં વિવિધ પ્રકારના આયોગોને મળ્યા હતા અને સુરત ખાતે 21થી વધુ મુસ્લિમ સમુદાયની સંસ્થાઓ સાથે પણ એમને બેઠક કરી હતી। નવી દિલ્હી ખાતે 17થી વધુ મુસ્લિમ સમુદાયની સંસ્થાઓ, મુસ્લિમ હિતરક્ષક સમિતિ સાથે બેઠક, નોન ગુજરાતીઓ સાથે દિલ્હી ખાતે મુલાકાત અને એમના મંતવ્યો, આમ અલગ અલગ 19 લાખથી વધુ સૂચનો પ્રાપ્ત થયા હતા અને અલગ અલગ માધ્યમો દ્વારા ખૂબ મોટા અને બહોળા પ્રમાણમાં એમને લોકોના સૂચનો અને મંતવ્યો મેળવ્યા હતા। એ માહિતી આપી હતી, ઔપચારિક મુલાકાત હતી। હવે એ પોતે આખી કમિટી એનો અહેવાલ તૈયાર કરી અને આદરણીય મુખ્યમંત્રીશ્રીને આપશે અને મુખ્યમંત્રીશ્રીને આપ્યા પછી એનું આગળ વૈધાનિક સ્વરૂપ આપવા માટેની કાર્યવાહી કરવામાં આવશે।